નમસ્કાર મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2024ને ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઇનર્સથી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું આયોજન તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું છે. આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું માસ્કોટ વીરામંગાઈ વેલુ નાચિયાર છે, કે જેઓ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ કરનાર પ્રથમ ભારતીય રાણી હતા. સમાચારમાં રહેલ હેવિઝર રસી એ હિપેટાઇટિસ એના નિવારણ માટેની ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રસી છે. ગુજરાતની પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ, કે જે દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેના ભાગરૂપે તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓએ વિધાનસભાનું સંચાલન કર્યું હતું. સમાચારમાં રહેલ ઉત્તરાધ મહોત્સવનું મોઢેરા સૂર્યમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ બેલ્ગોરોડ નામનો પ્રદેશ યુક્રેનમાં આવેલો છે, જ્યાં તાજેતરમાં રશિયાનું યુક્રેનના યુદ્ધ કેદીઓને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ અરબી સમુદ્ર પર ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ, સંયુક્ત આરબ અમીરાત એરફોર્સ સાથે કવાયતનું આયોજન કર્યું હતું. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા હમારા સંવિધાન હમારા સન્માન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ તરાપાકા નામનો પ્રદેશ ચીલીમાં આવેલો છે. તાજેતરમાં તરાપાકા પ્રદેશમાં 7થી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવેલો છે, જેથી તે સમાચારમાં રહેલ હતું. ત્યારબાદ ભારતમાં આબોહવા સ્થિતિસ્થાપક એગ્રી ફૂડ સિસ્ટમને આગળ વધારવા માટે રોકાણ ફોરમ, નીતિ આયોગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે ફાઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે એલાયન્સ ફોર ગ્લોબલ ગુડ જેન્ડર ઇક્વાલિટી એન્ડ ઇક્વાલિટી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ભારત સરકારના સમર્થન અને સહયોગથી અલાયન્સ ફોર ગ્લોબલ ગુડ જેન્ડર ઇક્વિટી એન્ડ ઇક્વાલિટીની સ્થાપના માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ગઠબંધનનો વિચાર G20 નેતાઓની ઘોષણા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ મહિલા આગેવાનીના વિકાસ માટે ભારતની કાયમી પ્રતિબદ્ધતામાંથી ઉભરી આવી હતી. આ નવી અલાયન્સનો પ્રાથમિક અને ઘોષિત ઉદ્દેશ્ય મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝના ચિહ્નિત ક્ષેત્રોમાં વૈશ્વિક સર્વોત્તમ પ્રથાઓ, જ્ઞાનની વહેંચણી અને રોકાણને એક સાથે લાવવાનો છે. આ ગઠબંધનને માસ્ટરકાર્ડ, ઉબેર, ટાટા, TVS, બાયર, ગોદરેજ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, IMD અને અન્ય 10,000થી વધુ ઉદ્યોગ ભાગીદારો સહિતના ઉદ્યોગના અગ્રણીઓ તરફથી ટેકો પ્રાપ્ત થયેલ છે. બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ ગઠબંધનનું આયોજન અને નેતૃત્વ CII એટલે કે સેન્ટર ફોર વિમેન્સ લીડરશિપ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ હેવિઝર રસી. ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ એટલે કે IIL એ ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હિપેટાઇટિસ એની રસી હેવિઝર લોન્ચ કરી છે. આ IIL એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. હાલમાં આપણા દેશમાં હિપેટાઇટિસ એ માટેની રસી આયાત કરવામાં આવે છે અને આત્મનિર્ભર ભારતના સાચા અર્થ તરીકે હેવિઝરની શરૂઆત
એ દેશ માટે આરોગ્ય ક્ષેત્રના ઉકેલોને સરળ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. આ રસી 2 ડોઝમાં આપવામાં આવશે, જેમાં પ્રથમ ડોઝ 12 મહિનાથી વધુ ઉંમરનાને આપવા યોગ્ય છે અને બીજો ડોઝ એ પ્રથમ ડોઝના ઓછામાં ઓછા 6 મહિના પછી આપી શકાય છે, જેની કિંમત પ્રતિ ડોઝ ₹2150 છે. હેપેટાઇટિસ એ યકૃતને અસર કરતો વાયરલ ચેપ છે, જે મુખ્યત્વે દૂષિત ખોરાક અથવા દૂષિત પાણી દ્વારા પ્રસારિત થાય છે. હેપેટાઇટિસ એ સામે રક્ષણ આપવા હેવિઝર એ મુખ્ય ભૂમિકા ભજવશે. હાલમાં વર્તમાન IILના ડિરેક્ટર કે. આનંદ કુમાર છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની આ 6ઠ્ઠી આવૃત્તિ છે, જેનું માસ્કોટ વીરામંગાલ વેલુ નાચિયાર છે, કે જેઓ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ કરનાર પ્રથમ ભારતીય રાણી હતા. આ રમતનો લોગો એ કવિ તિરુવલ્લુરની છબીને એકત્રિત કરે છે. આ ઇવેન્ટ્સમાં 26 સ્પોર્ટ્સ ડિસિપ્લિન અને એક ડેમો સ્પોર્ટ્સ સામેલ કરવામાં આવ્યું છે. ડેમો સ્પોર્ટમાં તમિલનાડુની પરંપરાગત રમત માર્શલ આર્ટ રમત સિલંબમને સામેલ કરવામાં આવી છે. આ આવૃત્તિમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને સ્ક્વોશનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. 2023ની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિમાં અંડર 17 અને અંડર 21 કોલેજના વિદ્યાર્થીઓ એમ 2 કેટેગરીનો સમાવેશ થાય છે. ઉચ્ચ સંચાલિત સમિતિ દ્વારા ઓળખાયેલી પ્રાથમિકતાવાળી રમતોમાં પ્રતિભાશાળી ખેલાડીઓને 8 વર્ષ માટે વાર્ષિક ₹5 લાખ મળશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.